સ્ટાન્ડર્ડ 3-10 ગુજરાતીના વ્યાકરણના ટોપિકની અંદર ફ્રેન્ડ્સ લાસ્ટ ટાઈમ આપણે સમાસની ચર્ચા કરી હતી. તો ફરી એકવાર આખી વાતનું રિવિઝન કરીને ફરી આપણે જે બાકી રહેલો સમાસ છે તત્પુરુષ સમાસ તેની તરફ આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ લાસ્ટ ટાઈમ આપણે જોયું કે સમાસ છે શું. તો જ્યારે બે શબ્દો જોડાઈને એક નવો શબ્દ અર્થ આપતો એક નવો શબ્દ બને છે મિત્રો, એને આપણે સમાસ કહીએ છીએ. એટલે કે એવું કહી શકાય શબ્દ પ્લસ શબ્દ એટલે કે સમાસ. નવો શબ્દ બને છે, નહીં કે એ શબ્દમાં વધારો ઘટાડો થાય. શબ્દ સાથે શબ્દ જોડાઈને કોઈ નવો અર્થ આપતો શબ્દ બની જાય મિત્રો, તો આપણે એને સમાસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, જેમ કે ભાઈ શાક એક અલગ શબ્દ છે. શાકની અંદર એક કેટેગરી આવે છે, ભાજી એક અલગ શબ્દ છે. ઓકે, તો જનરલી આપણે કહીએ છીએ કે અમે શાકભાજી લેવા ગયા હતા. ઓકે, તો અહીં શાક અને ભાજી એક નવા શબ્દની ઉત્પત્તિ કરે છે, એક નવો શબ્દ આપણને મળે છે મિત્રો. એટલે શાકભાજી શબ્દ એક સામાસિક વર્ડ છે, કેમ કે એની અંદર બે શબ્દ રહેલા છે અને એ બંને શબ્દ ભેગા થઈ અને એક નવો અર્થ આપે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આછું પાતળું એક રિવિઝન છે સમાસનું કે સમાસ કોને કહેવાય. એના સિવાય તો આપણે ત્રણ સમાસ કમ્પ્લીટ કરેલા છે જે આપણા સિલેબસમાં આપેલા છે. ચાર સમાસ આપણે ત્રણ સમાસ કમ્પ્લીટ કરેલા છે. પહેલા જોઈએ કે દ્વંદ સમાસ. તો દ્વંદ સમાસની અંદર શું હતું મિત્રો કે દ્વંદ એટલે જોડકું. દ્વંદ એટલે જોડકું એટલે કે સમાનાર્થી શબ્દોનું જોડકું જ્યારે આપણને મળે એટલે કે જે બંને શબ્દો જોડાયેલા છે, જો સમાસ બનવાની કન્ડિશન જ એ છે કે બે શબ્દો હોવા જોઈએ તો જે સમાસ બનશે, નહીંતર સંધિ બની જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા બે શબ્દો જે આપેલા હશે એકબીજાના શું હશે? સમાનાર્થી હશે. સમાન વ્યાકરણિક મોભો ધરાવતા શબ્દો ભેગા મળીને જે સમાસ બને છે, સમાન વ્યાકરણિક મોભો ધરાવતા શબ્દો ભેગા મળીને જ્યારે નવો શબ્દ બને છે ત્યારે આપણે એને સમાસ કહીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં એ આપણે સમજ્યા હતા દ્વંદ સમાસની અંદર દ્વંદ એટલે જોડકું છે, સમાનાર્થી શબ્દોનું જોડકું મળ્યું હોય ત્યારે એને આપણે દ્વંદ કહીએ છીએ. નેક્સ્ટ છે દ્વિગુ સમાસ. તો દ્વિગુ સમાસની અંદર ફ્રેન્ડ્સ આપણે વાત કરી હતી. ઓકે, કેવી? તો કે ભાઈ પંચામૃત એક સરસ મજાનો શબ્દ, નવરાત્રી સરખાઈ ના શકી, ડોન્ટ વરી, બી હેપી. ઓકે, નવરાત્રીનો શબ્દ પહેલો જે શબ્દ મળે છે એ કેવો છે? તો કે ભાઈ સંખ્યા બતાવે છે. ચાહે તે બે શબ્દ ભેગા થઈને નવો શબ્દ બનાવતો હોય અને પહેલું પદ સંખ્યાવાચક પદ હોય તો મિત્ર આપણે દ્વિગુ સમાસ લખવાનો છે. ડન. સેકન્ડ ઇઝ મધ્યમ પદ લોપની અંદર. મધ્યમ પદ લોપની અંદર શું હતું? તો કે ભાઈ જે બે શબ્દો જોડાયેલા હશે એ બે શબ્દોનો જ્યારે હું વિગ્રહ કરીશ અને છૂટા પાડીશ તો એ છૂટા પાડવા માટે બીજા ઘણા બધા પદ મારે અંદર એડ કરવા પડશે. ઓકે, કેવી રીતે? તો જોઈએ કે ટપાલ પેટી. હવે ટપાલ પેટીની અંદર પહેલો સમાસ શોધવાનો છે. આપણે શબ્દ છૂટા પાડી દઈએ. કયા કયા શબ્દો મળેલા છે? એક છે ટપાલ અને બીજું છે પેટી. ઓકે, હવે જોવાનું કે ભાઈ દ્વંદ સમાસ બને છે કે નથી બનતો ચેક કરીએ. તો દ્વંદ સમાસની અંદર બે સમાનાર્થી, તો ટપાલ એક પેટી, પેટી એક ટપાલ, એવું થાય ને? તો દ્વંદ સમાસ તો નથી. ચલો, દ્વિગુ સમાસની અંદર પહેલું પદ સંખ્યાવાચક હોવું જોઈએ. ટપાલ, તો ભાઈ ટપાલની સંખ્યા દર્શાવતું નથી, દ્વિગુ નથી. ત્રીજો એક જ બચ્યો છે મધ્યમ પદ લોપી સમાસ. આપણે કન્ડિશન એપ્લાય કરીએ કે ભાઈ ટપાલ નાખવા માટેની પેટી. ટપાલ નાખવા માટેની પેટી એટલે કે આ બે શબ્દ છૂટા પાડવા માટે જ્યારે એની અંદર કેટલા બધા ઘણા બધા નાખવા માટેની પેટી કેટલા બધા પદ મૂકવા પડે છે. તો હવે ઘણા બધા પદ મૂકવા પડે એને આપણે શું કહીએ છીએ? મધ્યમ પદ લોપી સમાસ કહીએ છીએ. કેમ કે મધ્યમાં રહેલા પદનો શું થાય છે મિત્ર? લોપ થાય છે, છૂટા પડે છે. તો આ સમાસને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીએ છીએ. આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી, આગની ગાડી નહીં, આગ વડે ચાલતી ગાડી. તો આ બધા મધ્યમ પદ લોપી સમાસના ઉદાહરણ છે. લાસ્ટ ટાઈમ આપણે એને જોયા પણ હતા. આજે આપણે જે સમાસની મિત્ર વાત કરવી છે એ છે તત્પુરુષ સમાસ. ઓકે, પહેલામાં પહેલો તત્પુરુષની જોડણી મિત્ર યાદ રાખજો કેવી રીતના લખાય છે તત્પુરુષ.
પ્રત્યયથી જોડાયેલા હશે. તત્પુરુષ સમાસની અંદર જે સમાસિક પદ મળેલું હશે એ સમાસિક પદના બે શબ્દો જે છે એ બંને શબ્દો વિભક્તિ પ્રત્યયથી જોડાયેલા હશે. તો ફરી એક ક્વેશ્ચન થાય કે સર વિભક્તિ પ્રત્યય શું છે? તો વિભક્તિ લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ વાક્યની અંદર શબ્દને શબ્દ સાથે જોડવા માટે, કર્તાને કર્તા સાથે જોડવા માટે, કર્તાને ક્રિયાપદ કર્મને ક્રિયાપદ સાથે જોડવા માટે જે પ્રત્યયનો ઉપયોગ થાય છે, શબ્દોનો નહીં પ્રત્યયનો ઉપયોગ થાય છે એને આપણે વિભક્તિ પ્રત્યય કહે છે. રામે રાવણને બાણથી માર્યો સેન્ટેન્સ પણ આપણે જોયું. તો અહીંયા આગળ આપણે રામ એ મૂકીએ છીએ, રાવણ ને મૂકીએ છીએ, બાણ થી મૂકીએ છીએ. તો આ એ ને થી એ શું છે? તો એ પ્રત્યય છે. એ શું કામ કરે છે વાક્યની અંદર? તો એ એક શબ્દનો બીજા શબ્દ સાથે સંબંધ કઈ રીતના બંધાયેલો છે, એ કઈ પર ડિપેન્ડ છે, કઈ રીતના ડિપેન્ડ છે એ સમજવા માટે શબ્દને આપણે મૂકીએ છીએ. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? વિભક્તિ કહીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે. તો વિભક્તિના કઈ પ્રકાર છે? હા, 8 પ્રકાર છે. ગુજરાતી ભાષાની અંદર 8 પ્રકારની વિભક્તિ મળે છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, સંબોધન ને અધિકરણ ને સંબોધન. 8 પ્રકારની વિભક્તિ મળે છે. તો સર 8 યાદ રાખવાની નથી જરૂર, કારણ કે વિભક્તિનો પ્રશ્ન પૂછાતો નથી. આપણને પ્રશ્ન પૂછાય છે સમાસ. તો આપણે ડેફિનેશન તો સમજીશું જ, ઓકે, પણ એટલી ડીપમાં નહીં. આપણે ખાલી એના પ્રત્યય યાદ રાખીશું. શું યાદ રાખીશું? એના પ્રત્યય, કે ભાઈ બે સામસામક પદની અંદર આટલા પ્રત્યયો દેખાય તો એને વિભક્તિ પ્રત્યયથી જોડાયેલા છે એવું માની અને તત્પુરુષ સમાસ માની લેવાનો. ઓકે, કેવી રીતના એની પણ એક શોર્ટકટ થી જોઈશું. તો પહેલા જોઈ લે કે ભાઈ આ જે 8 વિભક્તિ છે એના પ્રત્યયો કયા છે. ઓકે, તો કર્તા વિભક્તિ એ ને થી. ઓકે, હવે કર્તા વિભક્તિ લાગે ક્યાં એ સમજીએ. શબ્દ આઈડેન્ટિફાઈ કરે છે કર્તા વિભક્તિ હંમેશા કર્તાને લાગેલી હશે. કર્તા વિભક્તિ હંમેશા કર્તાને લાગેલી હશે. જેમ કે એક સેન્ટેન્સ ની અંદર 3 વિભક્તિ આવી જાય છે: રામે રાવણને સાનાથી ભાઈ તો કે ભાઈ બાણથી શું કર્યું ભાઈ? માર્યો. ઓકે, ચલો આ સેન્ટેન્સ ને આપણે 3 વિભક્તિ સમજી લેવા. આ સેન્ટેન્સ પરથી ઓકે. તમને ફર્સ્ટ વર્ડ અંડરલાઈન કરીને પૂછે જો એક વાક્યની અંદર 2 થી વધારે કે 3 થી વધારે વિભક્તિ હોઈ શકે. જરૂરી નથી કે એક વાક્યમાં એક જ વિભક્તિ હોય. એ ડિપેન્ડ કરે છે વાક્યની અંદર કર્તા, કર્મ, ક્રિયાપદ, કરણ, અપાદાન, સંપ્રદાન કેવી ડેફિનેશન, કેવા વિભક્તિનો પ્રત્યય કરવો છે. ઓકે, તો જરૂર નથી એક જ વિભક્તિ હોય, 2 પણ વિભક્તિ હોઈ શકે, પણ પૂછાશે એક જ. અને વિભક્તિનો પ્રશ્ન નહીં પૂછાય તો પુરુષ કે સમાસનો પ્રશ્ન પૂછાશે. ઓકે ફ્રેન્ડ, તો ફર્સ્ટ સેન્ટેન્સ છે રામે રાવણને માર્યો. અંડરલાઈન કરીને તમને પૂછે કે ભાઈ આ રામની ઉપર જે એ આવ્યો છે એ કઈ વિભક્તિ છે. તો તમારે વિચારવાનું ફ્રેન્ડ્સ, ચાર ઓપ્શન આપેલા હોય કે ના હોય, પણ વિચારવાનું કે ભાઈ વાક્યની અંદર રામ શું છે. રામ રામ છે એવું નહીં. તો વાક્ય શાનાથી બને? તો વાક્ય બને છે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. આ 3 વસ્તુથી વાક્ય બનતું હોય છે જનરલી. ઓકે, તો હવે જોવાનું છે કે રામ શું છે? અહીં કર્તા છે. રામ શું છે? અહીં કર્તા ને. અને વિભક્તિ કોને લાગેલી છે? કર્તાને લાગેલી છે. તો કઈ વિભક્તિ બની ગઈ? કર્તા વિભક્તિ બની ગઈ. ડન. પ્રત્યય આપણે યાદ રાખવાના છે ખાલી એ ને થી. રામથી ગીત ગવાય છે તો મેથી પ્રત્યય લાગે. રામે ગીત ગાયું તો રામ એ પ્રત્યય લાગી જશે. રામને આજે રજા છે તો કે ભાઈ રામની, રામ કરતા છે એટલે પ્રત્યય લાગેલો છે તો ને પ્રત્યય. તો એ ને થી એના પ્રત્યય હશે તો એ આપણી કર્તા વિભક્તિ બની જશે ફ્રેન્ડ્સ. ઓકે, હવે વાત કરીએ રાવણને. સર અહીંયા પણ ને પ્રત્યય, ઉપર પણ એ કર્તાને પણ ને પ્રત્યય, બે ને પ્રત્યય છે. તો અહીંયા જોવાનું કે ભાઈ રામે રાવણને બાણથી માર્યો. રાવણનું પદ જે આવ્યું છે વાક્યની અંદર એ શું બતાવે છે? વ્યાકરણિક જગ્યા શું છે? વ્યાકરણિક દ્રષ્ટિએ કેવો મોભો ધરાવે છે ભાઈ? ઓકે, તો ભાઈ જોવાનું છે રામ એ કર્તા છે, એનાથી ક્રિયા થાય છે મારવાની. કોને મારવાની? તો કે ભાઈ રાવણને મારવાની. જ્યારે કર્તા દ્વારા થતી ક્રિયાની અસર જેની પર પડે, કર્તા દ્વારા થતી ક્રિયાની અસર જેની પર પડે છે એને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ. કર્મ એટલે કે આપણું ઓબ્જેક્ટ. ઓકે, તો આ શું છે? આપણું ઓબ્જેક્ટ. અને પ્રત્યય કોને લાગેલા છે? વિભક્તિ પ્રત્યય કોને લાગેલા છે? તો ઓબ્જેક્ટને લાગેલા છે. તો એ આપણે શું થઈ ગઈ? કર્મ વિભક્તિ થઈ ગઈ. એ આપણે શું બની ગઈ? કર્મ વિભક્તિ. ઓકે ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ અહીંયા આગળ થી. ઓકે, હવે તમને થોડું સમજાશે. થી હવે જો વાક્ય એવું
ઇન્સ્ટ્રુમેન્ટ એક સાધન છે. ઓકે, શું છે? સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, માધ્યમ છે, મીડિયા છે. તો જ્યારે કર્તા દ્વારા ક્રિયા કરવા માટે કોઈ સાધનનો પ્રયોગ થાય, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય, કોઈ માધ્યમનો ઉપયોગ થાય તો એને ગુજરાતી ભાષાની અંદર કરણ કહેવામાં આવે છે. કરણ બોલે તો સાધન, સાધન બોલે તો કરણ, કરણ બોલે તો સાધન, સાધન બોલે તો કરણ. ડન ફ્રેન્ડ્સ. તો આ જે કરણ છે સાધન છે. રામે મારવા માટે કોઈ સાધનનો ઉપયોગ કર્યો છે. એ શું છે? બાણ છે. અને એને પ્રત્યે લાગેલા છે થી. એને પ્રત્યે લાગેલા છે થી. એટલે કે ભાઈ કરણ સાધનને પ્રત્યે લાગેલા છે. સાધન એટલે આગળ કરણ છે. એટલે આપણી વિભક્તિ બની જાય છે કરણ વિભક્તિ. સમજાયું? કઈ વિભક્તિ બની જાય છે? વિભક્તિ. કઈ બને છે? તો કે ભાઈ કરણ વિભક્તિ. કરણ એટલે કે સાધન. વાક્ય સમજીને વિભક્તિ લખવી પડશે. ઓકે, વિભક્તિનો પ્રશ્ન પૂછાતો નથી તો સમજ માટે કે ભાઈ થી પ્રત્યે લાગેલો છે એટલે કરણ વિભક્તિ બની નથી થતી વડે. ઓકે, હવે નેક્સ્ટ સંપ્રદાન. તો કે ભાઈ સંપ્રદાન શું છે? તો કંઈક સોંપવાની વસ્તુ હોય. સોંપવું અને આપવું બહુ ફરક છે. સોંપવાનો અર્થ થાય છે કે ત્યાં આગળ તમે પાછું લેવાની અપેક્ષા રાખશો. શું રાખશો? પાછું માંગવાની અપેક્ષા રાખો અને સોંપી દેવાનું. ઓકે, કે ભાઈ મેં મારું સ્કૂટર મગનભાઈને આપવું છે તો હું અહીંયા આગળ પાછું માંગીશ ને ભાઈ, તો તમને આપી દઈશ. ઓકે, તો સંપ્રદાનનો મતલબ જ છે કે સોંપવું. ઓકે, અનિરુદ્ધે વાસણ ધોવા માટે આપેલ છે. તો ધોવા માટે. ઓકે, તો એ માટે શું છે કે ભાઈ ધોવા માટે આપવા છે, વળી પાછા લે છે, તો ત્યારે કંઈક સોંપવાની વાત હોય અને માટે પ્રત્યે લાગેલા હોય તો એને આપણે સંપ્રદાન કહીએ છીએ. ઓકે, સોંપવાની વાત કરતી હોય, આપવાની વાત કરતી હોય. એના સિવાય તો કે ભાઈ અપાદાન મળે છે. અપાદાન એટલે છૂટા પડવાનો ભાવ. અપાદાન એટલે છૂટા પડવાનો ભાવ. હું ઘર માંથી બહાર ગયો, વૃક્ષ ઉપરથી પાંદડું નીચે પડ્યું. ઓકે, તો જ્યારે છૂટા પડવાનો ભાવ હોય અને થી થકી વડે પ્રત્યય લાગતા હોય ત્યારે અપાદાન વિભક્તિ લાગે છે. સંબંધ રિલેશનશિપ બતાવતો હોય. ઓકે, આ રામની બુક છે. ઓકે, આ રામની બુક છે. કોઈ ક્રિયા થતી નથી પણ રામની બુક છે એવું બતાવવા માટે મેં ની શબ્દનો પ્રયોગ કરેલો છે, ની પ્રત્યયનો પ્રયોગ કરેલો છે. તો નાનો ની નો પ્રત્યય લાગતા હોય ત્યારે સંબંધ વિભક્તિ બને છે. માં અને પર એટલે કે અધિકરણ. અધિકરણ એટલે મિત્ર, અધિકરણ એટલે સ્થળ. અધિકરણ એટલે ક્રિયાનું સ્થળ કે જગ્યા. તમે ક્યાં રમો છો? તો કે ભાઈ અમે પ્લેગ્રાઉન્ડમાં અથવા તો મેદાનમાં રમીએ છીએ. અમે મેદાન પર છીએ, અમે મેદાનમાં રમીએ છીએ. ક્રિયા કઈ જગ્યાએ થાય છે એનું સ્થળ બતાવવા માટે જે વિભક્તિનો પ્રયોગ થાય છે અધિકરણ વિભક્તિ છે. હે અને ઓ સંબોધન વિભક્તિ. ઓકે, સંબોધન માટે હે અમે તો ખૂબ મોટા ભાઈ, તો એ સંબોધન કરવા માટે જે વિભક્તિનો પ્રયોગ થાય છે એ સંબોધન વિભક્તિ છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે વિભક્તિ અહીં યાદ રાખવાની નથી એટલે મેં ડીપમાં સમજાવી પણ નથી. આપણે એટલું જ રાખવાનું છે કે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે વિભક્તિ પ્રત્યયથી કોઈ સમાસ છૂટવો પડતો હોય તો આપણે તેને કયો સમાસ કહીશું? તો ફ્રેન્ડ્સ એને આપણે તત્પુરુષ સમાસ તરીકે ઓળખીએ છીએ. સમજાયું? ઓકે, કેવી રીતે? શબ્દો કોઈ છે સરના? હા, તો ટેક્સ્ટબુક ની અંદર મળેલા શબ્દ છે જો કુટુંબમાય. કુટુંબમાય याच्या शब्द જોઈએ ચિંતાતુર. ચિંતાતુર. પછી મળે છે કન્યા પક્ષ. કન્યા પક્ષ. વ્યવહારડાયા. વ્યવહારડાયા. ઓકે, અને લગ્ન વિધિ. ઓકે, ચલો મજા આવે છે લગ્ન વિધિ. આનો આપણે કમ્પ્લીટ કરીશું. બરાબર, આ તમને એક્સપ્લેનેશન જોઈએ. અસર ચાલે આપણે પણ જોઈએ કઈ રીતના ક્વેશ્ચન સોલ્વ કરવાનો એ પણ જોઈએ. તો કુટુંબની માય શબ્દ આપેલો છે. કુટુંબમાય તો દ્વંદ સમાસ શું કહેતો હતો? બંને પર શું હોવું જોઈએ? જોડકું હોવું જોઈએ સમાનાર્થી. કુટુંબમાય જોડકું
દ્વંદ્વ. દ્વિગુ સમાસ શું કહેતો હતો? પહેલું પદ સંખ્યાવાચક પદ છે, સંખ્યાવાચક પદ નથી, દ્વિગુ સમાસ પદ નથી. મધ્યમ પદ લોપી, બંને પદને છૂટા પાડો તો ઘણા બધા શબ્દો તમને મૂકવા પડે. કુટુંબ માયા સસકો આવશે તો કે ભાઈ કુટુંબ વડે રાખતી માયા એમ ના હોય. કુટુંબની માયા ધેટ ફિનિશ. તો નાનું નીનું પ્રત્યય રાખેલા છે, નાનું નીનું પ્રત્યય રાખેલા છે. શું થશે? એના બે છૂટા પડે તો કે કુટુંબની માયા, કુટુંબની માયા. તો ભાઈ કે નાનું નીનું કોઈ એવો વધારાના પદ મૂક્યા નથી. એટલે આ શું બની જશે? તત્પુરુષ બની જશે. સમજાય છે? ચિંતાતુર, ચિંતા માટે આતુર ના હોય. ચિંતામાં આતુર તો માં પ્રત્યય લાગેલો છે. કન્યા પક્ષ, કન્યાનો પક્ષ તો નાનું નીનું પ્રત્યય લાગે છે. વ્યવહાર ડાય તો કે વ્યવહાર વડે થતા ડાય ના હોય. વ્યવહાર નો ડાય તો માં પ્રત્યય લાગેલો છે. તો કયો? તત્પુરુષ સમાસ. લગ્ન વિધિ તો લગ્ન માટે કરવાની વિધિ ના ભાઈ, લગ્નની વિધિ સીધું સમજાય છે. ધારણા પર મૂકવાની જરૂર પણ નથી. દ્વિગુને ગણતરી આમ થતો નથી, કારણ કે ગણ જોડકું હોય છે, સમાનાર્થી તો નથી. દ્વિગુ પહેલું સંખ્યાવાચક છે એ પણ નથી. બે બધા મધ્યમ પદ લોપી કાં તો તત્પુરુષ. બેમાં શું? તો લગ્ન માટે કરવા માટેની વિધિ ના એવું ના હોય. લગ્નની વિધિ પણ સીધું નાનું નીનું પ્રત્યય મૂકીને આન્સર પડી જાય છે. એટલે આપણો સમાસ બની જાય છે તત્પુરુષ સમાસ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સમાસને આઈડેન્ટિફાઈ કરીશું અને આપણો આન્સર આપીશું. ઓકે, ટુડે ધીસ મચ ઓન્લી. થેન્ક યુ.